શું એક ઇન્જેક્શન માણસનો જીવ લઈ શકે? જવાબ છે હા. ગીરના જંગલમાં એક એવી ઘટના બની છે જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. રવિવારની એ સવાર વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષનો માસૂમ શિવમ રમતો હતો. ત્યાં અચાનક કાળ બનીને આવેલી સિંહણ ત્રાટકી અને પલકારામાં શિવમના શ્વાસ થંભાવી દીધા. આખું ગામ ધ્રુજી ઉઠ્યું. હવે આ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા સાસણથી સ્પેશિયલ ટીમ આવી પહોંચી. તુવેરના ખેતરમાં સિંહણ છુપાયેલી હતી. પાક એટલો ઘાટો હતો કે અંદર કંઈ જ દેખાતું ન હતું. વેટરનરી ડોક્ટરે નિશાન તાક્યું, પણ અહીંયા જ નસીબે પલટી મારી. ધડ દઈને બંદૂક તો ચાલી, પણ ધાર્યું હતું એવું ન થયું. ડાર્ટ સિંહણને વાગવાને બદલે એક ડાળખી સાથે ભટકાણું. એની દિશા બદલાઈ અને સીધું જઈને વાગ્યું સામે ઊભેલા ટ્રેકર અશરફભાઈના ડાબા હાથે. બસ આ એક ભૂલ અને એક જુવાન જોત જિંદગી રોડાઈ ગઈ. આ ઇન્જેક્શનમાં હતું કેટામાઇન, જેનો પાવર એટલો હતો કે 200 કિલોના સિંહને પણ સુવડાવી દે. હવે વિચારો, એ ડોઝ માણસના શરીરમાં જાય તો શું થાય? ડોક્ટરોએ આખી રાત મથામણ કરી, પણ આ ડ્રગનું કોઈ મારણ એટલે કે એન્ટીડોટ જ ન હતું. સોમવારે સવારે અશરફભાઈએ દમ તોડી દીધો. એક તરફ દીકરો ગુમાવનાર પરિવાર અને બીજી તરફ ફરજ બજાવતા શહીદ થયેલ વનકર્મી. ગીરના ઇતિહાસમાં પહેલીવાર દાટ વાગવાથી કોઈ વનકર્મીનું મોત થયું છે. મિત્રો, ફરજ પર જીવ આપનાર અશરફભાઈ અને માસૂમ બાળક માટે કોમેન્ટમાં RIP લખજો. સરકાર આમને જલ્દી સહાય આપે અને લોકો વનકર્મીનું દર્દ સમજે એ માટે શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.